આજે આપણે જોઈ રહ્યા છે સોડલ માતાનું મંદિર અને તેમનો ઇતિહાસ. માં સોડલનો ભાઈ બહેનનો પવિત્ર ઇતિહાસ જાણશું. અને આ ઇતિહાસ 11,500 વર્ષ પહેલાનો છે. અને આ ઇતિહાસ ત્યાંના પૂજારીને મુખેથી સાંભળશું. ચાલો સોડલ માના મંદિરના દર્શન કરીએ અને ત્યાંનો મહિમા જાણીએ અને સોડલ માના આશીર્વાદ લઈએ. આ મંદિરનો એક ખાસ ઇતિહાસ છે કે જો કોઈ હિન્દુ મંદિર સોડલ માના મંદિરના દર્શન કરવા જાય એને પહેલા જનાસન પીર દરગાહના દર્શન કરવા પડે છે ને પછી જ માં સોડલના મંદિરના દર્શન કરે તો જ આ દર્શન પૂગે છે. અને મુસલમાન ભાઈઓ સોડલ માતાના મંદિરના દર્શન કરી ને જનકશા પીર દરગાહના દર્શન કરે તો એ લોકોના બી દર્શન પહોંચે છે. સોલંકી કુળના લોકોને એકવાર સોડલમાના મંદિરના જરૂર દર્શન કરવા જોઈએ ને સોડલમાં સોલંકી કુળની દેવી પણ ગણાય છે. આ મંદિર કોણીનારથી 16 કિલોમીટર દૂર આવેલું છે. વેલણથી 3 કિલોમીટર દૂર આવેલું છે. જનંગા પીરથી દરગાહથી 2 કિલોમીટર દૂર આવેલું છે. બહુ સરસ અને બહુ સુંદર મંદિર છે. બહુ શાંત વાતાવરણ છે. એકવાર જરૂર દર્શન કરવા જોઈએ. ચાલો સોડલ માના મંદિરના દર્શન કરીએ અને ત્યાંનો મહિમા જાણીએ. શું છે બાપા, અમને ખબર હોય ને તો અમે છોકરાની કે પેલા આ વેલોણા ગામ નહોતું દાદા, ત્યાં અહીંયા આપણે નેહડું હતું, કાજડા કરી ત્યાં આપણે માતાજીના પપ્પા મમ્મી એ બધા અહીંયા રહેતા ને માલધારીનો ધંધો કરતા. એ અરસામાં આજથી 1150 વર્ષો પહેલાં આ મક્કા મદીનાથી આ 6 ભાઈઓ અહીં આવ્યા હતા. 5 પીર છે ને અત્યારે, એ 6 ભાઈઓ આવ્યા હતા. તો થોડોક સમય રહ્યા ને એટલે માતાજીને દૂધ ને રોટલા છે આવું બધું દેતા. હવે એમાં નેહડાવાળા લોકોએ થોડીક શંકા કુશંકા જેને કહેવાય કરી, તો માતાજીએ તે એમાંય માંગ થયું કે ભાઈ હવે એ તો અજ્ઞાનતા છે નેહડાવાળા માણસોની, આપણે ક્યાંય નહીં યારે અજ્ઞાનતા રાખી. હવે એમાં પોતાના હતા ભાભી, એના ભાભીએ કહ્યું ને તે માતાજીને ડગલે ખહી ગઈ કે તો તું મારી માં ઠેકાણે છે, મારી ભાભી છે કે હું દુર્મા ગણું ને તું આજે મને કે તો કે આજથી આપણે તારે ના મા દીકરીનો સંબંધ આજથી પૂરો થાય. એટલે માતાજી ત્યાંથી હાલ્યા ને એટલે ધરતી માને કહ્યું કે માતાજી આમાં ડાબા જમણામાં અમે તો બેનભાઈના સંબંધ હાલે, અમારે કંઈ પણ હોય તો મને માગજો તો હમાઈ જાવ. એટલે સીતાજીને રામાવતારમાં માગ આપ્યો હતો માતાજીએ, ના અત્યારે કૃષ્ણ અવતારમાં કોડવમાને આપી. માતાજી હમાઈ ગયા. હવે એ પછી આ નેહડાવાળા 25-30 માણસો અહીંયા એ ફકીરો કહેતા હતા, એ ઓલિયા હતા ને એને અહીંયા ગયા. તો કે બધા એમ કે હાલો, એ તો સમાધિમાં હતા, એને એમ કે હાલો મારીએ બધા. એટલે જેવા હાથું ઊંચા કર્યા ને એવા હાથું એના ઊંચા જ રહી ગયા અત્યારે, કોઈના એથા થાય નહીં. હવે એમાં શું આપણે એટલામાં છે, એમાં બાપાજી કોઈ બુદ્ધિશાળી માણસ પણ હોય ને, એટલે ભાઈ આ આપણે આ બધું ખોટું સાંભળીને આવ્યા, તો હવે એક કામ કરો, આ ઓલિયાને પેગે લાગો તો આપણે હાથું એથા થાય. શેને બધાને મંજૂર તો કે હા. પછી બધા જ 5 પેગે લાગ્યા. પેગે લાગે ને ઓલું કીધું ને ત્યાં બધાને હાથું એથા થયા. પછી પીશું કે ઓલિયાઓ કે મારા બેન અહીંયા આવ્યા તો કે નહીં ભાઈ અહીંયા આવ્યા નથી, તમે અહીંયાથી જાઓ, તમને જે પેલો માણસ મળે ને એને તમે પૂછજો, એ બેનની તમને ખબર આપશે. એટલે ત્યાંથી હાલ્યા બરાબર. આમના આ એક રબારી છે ને એની ખાંભી જો અહીંયા રબારીની છે, એ રબારીને પૂછ્યું એટલે ભાઈ અમારા બેનને જોયા તો કે હા, તો તમારા બેનનો ગાડીનો શેડો દેખાય છે, ત્યાં હમાઈ ગયા. પછી પીર બાપા ત્યાં હમાઈ ગયા. પાછા એક ભાઈ લોજ છે મિનલ શાહ કરીને, એ ત્યાં હમાઈ ગયા છે, તે ખબર પડી. એટલે આવો ઇતિહાસ ને કોણ કરાર કર્યા. પીર બાપાએ કહ્યું કે ભાઈ જો કોઈ પણ અમારો હિન્દુનો દીકરો
મુસલમાનનો દીકરો આવશે તો બેન તમને સલામી આપશે તો જ એની સલામી અમે સ્વીકારશું. એ માતાજીએ કહ્યું કે અમારો હિન્દુનો દીકરો કોઈ પણ આવશે એ તમને સલામી નહીં આપે તો હું એની સલામી નહીં સ્વીકારું. આવું છે ઇતિહાસ. એટલે પહેલા આપણે પરત દર્શન કરવા જઈએ પછી અહીંયા કરીએ છીએ. એ લોકો પેલી સલામી આપે પછી અહીંયા જાય. તો સોરણમાં અમારે સોલંકી કુળના કુળદેવી છે હા. એ કઈ રીતના? કુળદેવી આપણે સોલંકી રામના ચામુંડ માતાજી છે દાદા. ચામુંડામાં છે ને? આપણામાં સતીમાં ગણાય. સતીમાં તરીકે ગણાય છે. માતાજી કેમ સતીમાં કહેવાય? એટલે આ સતી ધરતી એમાં બેને જ આપ્યો છે એટલા વર્ષોમાં. તો આપણે કુળદેવીમાં નથી સતીમાં તરીકે આપણે ગણીએ છીએ. તરીકે ગણીએ. પછી કુળ અત્યારે માતાજી જગતદેવી તરીકે પૂજાય. 18 આલમ માતાજીને પૂછે. આપણે રામ સોલંકીને તો ફરજિયાત આવે પણ 18 આલમ પૂજે. બ્રાહ્મણ, વાણિયા, સાધુ દરેક માતાજીને પૂજે. જૌનિક બ્રહ્માણી માતાજી આપણામાં પૂજાય, ખોડિયાર માતાજી પૂજાય, સાઉન્ડ માતાજી પૂજાય, વાસણા દાદા પૂજાય ને 5 પીર પૂજાય. આપણા રામ સોલંકીમાં બધા દેવો પૂજાય. બાકી દાદા મારે શિવ ને શક્તિ બસ એક જ છે બધું. હા, માં ભગવતી કયો ને બાપા કયો એટલે બધું એક જ. કઈ ગુજારો બસ. આ તો શું છે યુગે યુગે જે હું કામ કે હવે નામ ના આપી. થેન્ક યુ બાપા. ઉપર આકૃતિની ડિઝાઇન ની બધી મસ્ત બનાવીશ ને? આપણે આ ક્યાં બા પીર બાબા છે? આ કમલ સાપીર. કમલ સાપીર છે ને? હા. પછી આ ઈ જનન સાપીર. જલન સાપીર. જો એમાં નામ છે લખેલા. હા, હાજી સાપીર. હાજી સાપીર. હા, પછી એની બાજુમાં છે અહીંયા નૂર સાપીર. અહીંયા જો અહીં લ્યો ને એટલે તમને નામ પણ આવશે. નૂર સાપીર. નૂર સાપીર. હા. અને પોલીસ સાઈડ થઈ ગયો એટલે નામ પણ આવશે. મહેમૂદ સાપીર. મહેમૂદ સાપીર. ને આ કમાલ સાપીર. આ 5 ભાઈ છે. આ 6 ભાઈ હતા. એક મિનન સાપીર છે આપણા માંગરોળની આગળ લોજ ગામ છે. મોટા ભાઈ અહીંયા રોકાણા ને 5 પીરો અહીંયા. ઓકે. અહીંયા ઓરિજિનલ બાપુને ઈચ્છાધારી નાગિન રહી છે. આ બાપુને એરિયાની રખેવાળી કરે. સમાધિમાં છે બાપુ. 2 સમાધિ છે કે બસ એની બાજુમાં છે. એટલે નાગબાપા અહીંથી નીકળે અને આ નાગ બાપા છે ને આખા એરિયાની રખેવાળી કરે બાપુ. કોઈ પણ રૂપમાં આવીને કોઈને પણ અત્યારે આ બધી પ્રગતિ થઈ બાકી પેલા જંગલોમાંથી આવવું પડતું. ગમે એ રૂપમાં આવીને રસ્તો દેખાડી દે. પછી અહીંયા કોઈ ખરાબ નિયતથી ન આવીએ કે કોઈ ચોરી ના ઈરા દેખે એને તાત્કાલિક પરચો દેખાડી દે. એ વાળ થઈ ગયો હતો ને એટલે અહીંયા માનતા ગઈ નથી કે મારો વાળ કિનારે પૂગી જાય તો એક બોટ બનાવીને મૂકી દે. તો એ પૂગી ગયા તોફાનમાં. તો દેખાય અહીંયાથી આમ સીધું છે. આ 3 લીટો છે ને આ પાણી ઉપર સવારી કરી પેલા વાણમાં એવા હતા બાપુ. તો વાણવાળાએ એવું કીધું કે નોર આપો ને. નોર એટલે પૈસા. કે પૈસા આપો તો તમને હું આગળ લઈ જાઉં. બાપુ કે ભાઈ અમારી પાસે પૈસા હું અમે તો ફકીર માણસું છે. એવી પરીક્ષા લીધી. તો એ કે આ પથ્થર પડ્યો એને લઈને વ્યા જાઓ. ઓલા વાણવાળાએ કીધું. બાપુ એક લાકડી રાખતા એમાં લાકડી મારીને 5 પીર બેસી ગયા ને પાણીમાં તરવા લાગ્યું. આની ઉપર બેહીને બેહી દરિયામાં. પછી અહીંયા આવ્યા પછી સોળો માતાજીનું બધું ઈચ્છે છે. બેનભાઈને પવિત્ર સંબંધ છે. અહીંયા કેવું છે કે મુસલમાનનો દીકરો માનતા લઈને આવે ને તો એને પેલા સોળો માતાજીમાં બધું નિવેદ કરવા પડે. પછી જ એની અહીં માનતા ચડે દેખ પાકે બાકી થાય નહીં. અહીંયા માનતા લઈને આવો તો અહીંયા પેલા કરવું બાપુનું નિવેદ. એટલે એવું એકતાનું પ્રતીક છે. હા, એમાં આવું છે અમારા લોકો આવે તો એને પેલા સોળો માતાજીમાં જવાનું. અમારા લોકો આવે તો એને પેલા અહીંયા આવવાનું જનન સાથે.
પૈસા આવતું નથી. એ આઈના પૂજારી હતા પહેલા, બાપુની સેવા કરી સાથે આવેલા બાપુ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો, વિડીયાને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જરૂર મા સોડલના દર્શન કરજો. જય મા સોડલ.